યસ મોમ, આવું છું. ઓ ગોડ, આજે તો જ્યોતિનો બર્થડે છે. ઓ ગોડ, હાઉ કેન આઈ ફોરગેટ ધીસ? નક્કી જ્યોતિ મંદિરે ગઈ હશે. ચાલ દોસ્ત ચાલ, નહીતર આજે તારી વાક લાગી જશે. યસ. ઓકે બાય. ગુડ મોર્નિંગ મોમ. ગુડ મોર્નિંગ ડેડ. યશ, પણ આ ચા નાસ્તો તો કરી લે. મોમ, મારે મોડું થાય છે. એને જવા દે એને. તું સવારના પહોરમાં એની ફ્રેન્ડ એની રાહ જોતી હશે, અને એમાંય એક તો તારો પુત્ર સ્માર્ટ અને જવાન છે, હેન્ડસમ છે, અને એમાંય સાગર અને કરુણાનો પુત્ર છે. પછી કેવા પણ નથી હોતું. એની ફ્રેન્ડ એની રાહ જોતી હશે. કેમ? યસ ડેડ. મારો દીકરો છે મારો. મોમ મોમ, મારે ખૂબ મોડું થાય છે, મને જવા દે. ચલ બાય મોમ. બાય ડેડ. બાય. લા 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 લા. યાર, હું મારા ફ્રેન્ડ્સને મળવાનું તો ભૂલી જ ગયો. ચાલ મળી લો. હાય ફ્રેન્ડ. હાય ગર્લફ્રેન્ડ. જ્યોતિને મળવા જઈ રહ્યો છું. ફ્રેન્ડ્સ, અમે છેલ્લા 10 મહિનાથી જ મળ્યા છીએ. અને કહું ફ્રેન્ડ, હું એને પ્રેમ કરું છું. ફ્રેન્ડ્સ, છોકરી અનાથ છે, પણ બહુ ડાઈ છોકરી છે. આજે એનો બર્થડે છે ફ્રેન્ડ્સ. ઓહ ગોડ ફ્રેન્ડ્સ, હું એના માટે ગિફ્ટ લેવાનું ભૂલી ગયો. પ્લીઝ પ્લીઝ, મારે મોડું થાય છે, હું જાઉં. બાય ફ્રેન્ડ. બાય ગર્લફ્રેન્ડ. મોડું થઈ ગયું છે. જ્યોતિ, હું આવું છું. જ્યોતિ. 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 હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. અરે યશ, આપણે મંદિરમાં છીએ, શરમ તો કર. હે કમ ઓન જ્યોતિ. જ્યોતિ, મહાદેવને ખબર છે કે આપણો પ્રેમ પવિત્ર છે. અને જ્યોતિ, આપણે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવાના છીએ એ પણ મહાદેવને ખબર છે. હા યશ, આવતા 7 જન્મ સુધી તું જ મારો જીવન સાથી બનીશ. મારા મન મંદિરમાં તારી જ મૂર્તિ રહેશે, જેની હું પૂજા કરીશ. યશ, આ હૃદયમાં તારી મૂર્તિનું સ્થાન બીજો કોઈ પુરુષ ક્યારેય નહીં લઈ શકે. જ્યોતિ, હું પણ તને વચન આપું છું કે આ ભાવ નહીં, આવતા 7 ભાવ સુધી હું તારો અને માત્ર તારો જ રહીશ. યશ, 7 જન્મના આ ફેરામાં ક્યાંક તું મને એકલી તો નહીં મૂકી દે ને? તું જાણે છે કે મા બાપ વિનાની હું એકલી તારો પ્રેમ જંખું છું. જ્યોતિ,
જ્યોતિ, હું જાણું છું કે તું અનાથ છે, એટલે જ મને તારી ઉપર દયા આવે છે. યશ, માફ કરજે. લોકો મને અનાથ કહે કે અનાથની દયા ભરી નજરથી જુએ, તે મને પસંદ નથી. એક રોગચાળામાં મારા બાબાનું અવસાન થતા અમે બે ભાઈ બહેન એકબીજાના સહારે મોટા થયા. દીપક મારાથી નાનો હોવા છતાં તેણે મને મા બાપ અને ભાઈનો પ્રેમ આપ્યો. અમે બે ભાઈ બહેન ક્યારેય અમારી જાતને અનાથ નથી સમજતા. અને હા, અમને કોઈ અનાથ કહે તે અમને અપમાનજનક લાગે છે. સોરી જ્યોતિ, સોરી. પ્લીઝ પ્લીઝ મને માફ કરી દે. જ્યોતિ, આજ પછી તારા કે તારા ભાઈ માટે અનાજ શબ્દ મારા મોઢેથી નહીં નીકળે. પ્લીઝ મને માફ કરી દે. પ્લીઝ ભૂલી જાય વાત. જ્યોતિ, આજ તો તારો બર્થડે છે. સોરી યાર, હું તને દુખી કરી બેઠો. હે જ્યોતિ, દીપક તારો ભાઈ મસલમેન ક્યાં છે? હે, ચાલ આપણે એને મળવા જઈએ. હા, હા, ચાલ. ચાલ. હાય હિમાન. કેમ છે યશ? મોજ યાર. આજે તારી બેનનો બર્થડે છે અને તું આ શું કરે છે? ચાલ આપણે આજે જ્યોતિ પાસેથી બર્થડે પાર્ટી માંગીએ. ઓહ, આજ તો દીદીનો જન્મદિવસ છે અને દીદી પોતાનો જન્મદિવસ કંઈક અલગ અંદાજથી ઉજવે છે. એ વળી કેવો અંદાજ? પાર્ટી તો આપશે ને? પાર્ટી માંગી તો જુઓ, એ તમને હંમેશા યાદ રહેશે. અને દીદી તમારી સાથે આવ્યા છે? હા, એ નીચે કારમાં બેઠી છે. દીપા, હા તમારી હોસ્ટેલના નિયમો તને તો ખબર છે ને, અને મને ઈ સમજાતું નથી કે તું અહીંયા રહે છે અને તારી બેન વિકાસ ગૃહમાં. તમે એક નાનકડું મકાન કેમ નથી લઈ લેતા? અરે મકાન લઈને શું કરું? દીદી તો તમારી સાથે લગ્ન કરી તમારે ઘેર આવશે, પછી હું મકાનને શું કરું? હું ભલો અને મારું ભણતર ભલું. અચ્છા, તમને મોડું થતું હશે, તમે નીકળો. ઓકે, બાય. 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 આવજો. જ્યોતિ, હા? આજે તારા જન્મદિવસે તું મને ક્યાં લઈ આવી? તે રસ્તામાં પણ કંઈ કહ્યું નહીં. ઓહ, આ તો વૃદ્ધાશ્રમ. There you are. યશ, જ્યારથી હું સમજણી થઈ ત્યારથી અહીં વૃદ્ધાશ્રમમાં સેવા કરવા માટે આવું છું. અને તેમાંય મારા જન્મદિવસે તો ખાસ. મારા દરેક જન્મદિવસની પાર્ટી હું અહીંના મારા વડીલો સાથે જ ઉજવું છું. પણ યશ, લોકો પાર્ટીમાં હજારો રૂપિયા મોજ મસ્તી પાછળ વાપરી નાખતા હોય છે, અને છતાંય દિવસના અંતે તો તમને ક્યાંય શાંતિ નથી મળતી. પણ હું તો મારો જન્મદિવસ આ વૃદ્ધાશ્રમમાં જ ઉજવું છું. યશ, તું જો આ મીઠી છાયડી જેવા વૃદ્ધોના ચહેરા પર ખુશીની જે લહેર દેખાય છે, તે લાખો રૂપિયા દેતા પણ જગતમાં ક્યાંય જોવા નથી મળતી. અને આપણા મનને કંઈક સારું કામ કરી ચૂક્યાની લાગણી થાય છે. સાચું ને? તારી વાત સાચી છે. ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કાકા. કૃષ્ણ. આવો બેટા, આવો. આજ તો તારો જન્મદિવસ છે ને? હા કાકા, ક્યાં ગયા બધા? કોઈ દેખાતું નથી. એ લોકો સવારથી જ આપની રાહ જુએ છે. જમનામાં, સાવિત્રીમાં અને ગંગામાં ક્યાં ગયા? ક્યાં છે મારા દયાલ કાકા? એ બધા આપની રાહ જુએ છે. હમણાં જ મળીએ. ચાલ. જાઓ જાઓ મળવા. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યશ. યુ. હેપી બર્થડે ડિયર જ્યોતિ. માફ કરજો માડી. યશ, દાદીમા,
હા જ્યોતિ, હા માજી, માજી મારા દાદીમાં જેવા લાગે છે. યશ, તને સપનું આવતું લાગે છે. ના જ્યોતિ, જ્યોતિ, હા માજી, હા માજી મારા દાદીમાં જેવા લાગે છે. ખરેખર? તને સપનું તો નથી આવતું ને? ના જ્યોતિ, પણ દાદીમાં અહીંયા ક્યાંથી હોય? જ્યોતિ, હાજ મારા દાદીમાં. યશ, તને હાજ. કઈ ભૂલ? હાજ મારા દાદીમાં. યશ, યશ, દાદીમાં, 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 હું તમારો યશ. દાદીમાં, 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 હું તમારો યશ. દાદીમાં, ઉભા રહો. દાદીમાં, હાલ જ્યોતિ, હાજ મારા દાદી છે. દાદીમાં, હું તમારો યશ. દાદીમાં, 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 હું તમારો યશ. દાદીમાં, 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 હું તમારો યશ. દાદીમાં, ઉભા રહો. દાદીમાં, હાલ જ્યોતિ, હાજ મારા દાદી છે. દાદીમાં, દાદીમાં, હાજ મારા દાદી છે. આજ મારા દાદી છે. દાદીમાં, હા દાદીમાં, મારો યશ. હાજ મારા દાદી છે. હાજ મારા દાદી છે. હાજ મારા દાદી છે. દાદીમાં, યશ, જ્યોતિ, જ્યોતિ, હાજ મારા દાદીમાં. દાદીમાં, દાદીમાં, યશ, દરવાજો ખુલ્લો છે. યશ, હાજ મારા દાદીમાં. જ્યોતિ, દાદીમાં, 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 દાદી, દાદીમાં. જ્યોતિ, 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 તું દાદીને પૂછ. તું એમને સમજાવ. દાદી, દાદી, હું તમારો યશ. દાદી, તમે કેમ ભૂલી જાઓ છો? હું તમારા ખોળામાં રમતો. તમે મને ખૂબ વહાલ કરતા. દાદી, તમે મને વાર્તા સંભળાવતા. દાદી, દાદી, દાદા, દાદી, દાદા ક્યાં છે? દાદા, દાદા મને પગલે ચલાવતા, મને ફરવા લઈ જતા. દાદી, દાદી, દાદા ક્યાં છે? મેં તમારો ફોટો ઘરમાં જોયો છે. જ્યોતિ, 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 તું દાદીને પૂછ. તું એમને સમજાવ. ગંગામાં, આ બધું શું છે? હા. શું યશ સાચું કહે છે? ગંગામાં, તમે તો મને દીકરી માની હતી ને. હા. તમે મને નહીં કહો, મને તો કહો. શું આ યશ ખરેખર તમારો દીકરો છે? ના, હા? હું કોઈની દાદી નથી. હું કોઈની માં નથી. દાદી, તમે જ મારા દાદી છો. સાચું કયો, સાચું કયો. નહીંતર દાદી, જો તમે સાચું ન બોલો તો તમને તમારા દીકરાના સોગન છે. દાદી, દાદી, હું તમારો યશ. દાદી, દાદી, દીકરો, કેવો દીકરો! તારા બાપને જન્મ આપ્યા કરતા તો વાંજણી રહ્યો હોત તો હારું હોત. હા, હું તારી જ દાદી છું. બા, આવું કાં બોલો? એવું તો કેવું કારણ છે કે છતી દીકરી તમે અહીં વૃદ્ધાશ્રમમાં? કહો બા, કહો. સાંભળ, તારામાં હિંમત હોય તો સાંભળ. તારા મા બાપે અમારા ઉપર શું જુલમ કર્યા છે. તારા દાદા હારેના લગ્ન પછી 5 વર્ષ કેમ વીતી ગયા એની ખબર જ ન પડી. ગરીબીના તાપ નીચે પ્રેમ ને લાગણીનું ઝરણું વહેતું હતું. પણ તમે લોકો તો વાંજ્યા છે, વાંજ્યા. વાંજ્યા. તો દી હારો ન ઉપડે. હારી, હારી. વાંજ્યા તો વાંજ્યા છીએ. મારા ઘરમાં કોઈ દેખાતી નહીં. ભીંજાય ઘર ચોડો ભીંજાય ચૂંદડી ઓ માં ભીંજાય ઘર ચોડો ભીંજાય ચૂંદડી આંખમાં
પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મોખડો. ડોક્ટર સાહેબ શું લાગે છે સાહેબ? પરબતભાઈ, તમારા ધર્મપત્નીની હાલત ખૂબ નાજુક છે. કા અમે તમારા બાળકને બચાવી શકીશું, કા તમારા ધર્મપત્ની. ડોક્ટર ડોક્ટર સાહેબ, ગંગા મારા બાળકને બચાવી લ્યો. ગંગા આજીને બનીને મરવું કરતા ના. માં બનીને મરવું સારું. સારું, મારા ગંગા. બાળકને બચાવી લ્યો. ગંગા ના. પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મોકડો. એ પુનિત જનના કાળજા પથ્થર બને છંદ શોલહી. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેણે તમારા રાહ પર. એ રાહબર ના રાહ પર કંટક ગદે બનશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા. તમને કોડ સૌ પૂરા કર્યા. એ કોડ ના પુરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. નાનો સાગર ક્યારે મોટો થઈ ગયો એની ખબર જ ન પડી. સાગરના લગ્ન કરાવી અમે એને ગૃહસ્થ જીવનની શરૂઆત કરાવી અને તે દિવસથી અમારા સુખના દિવસો પૂરા થઈ ગયા. દીકરા સાગર, બપોર થઈ, બહુ હજી ઉઠ્યા નથી. બા એ થાકી ગઈ છે અને આરામ કરે છે. દીકરા, તમારા લગ્નને કેટલા મહિના થયા, વહુ કોઈ દી વહેલા ઉઠતા જ નથી રે. બા એ મોટા ઘરની દીકરી છે
અને એને વહેલા ઉઠવાની ટેવ ધીરે ધીરે પડી જશે. બેટા ઘરકામ કરતી નથી, રસોઈ કરતી નથી. બા, મેં કીધું ને, એ મોટા ઘરની દીકરી છે. કોઈ દિવસ એને ઘરમાં કંઈ કામકાજ કર્યું નથી. દીકરાઓ એમ નથી કહેતી. મારું કહેવાનું તો એમ છે કે ઘરની વહુ વહેલા ઉઠીને પૂજા પાઠ કરે તો રિદ્ધિ સીધી ઘરમાં આવે. વહુ વહેલા ઉઠીને રસોડામાં આવે તો એને રસોઈ કરતા શીખવાડું, ઘરકામ કરતા શીખવાડું. મારા પછી તો આગળ એને જ સંભાળવાનું છે ને. શીખી જશે બા, શીખી જશે. સવારના પોરમાં તું પણ શું રામાયણ માંડીને બેઠી છે? ઘરમાં કરુણા નામે વહુ તો આવી, પણ મારા દીકરા સાગરને તો ઘોડીને પી ગઈ. એના મા બાપે એનું નામ કરુણા કરતા કડવી રાખ્યું હોત તો વધારે સારું હોત. હમણાં જ સારું થઈ જશે. મારા યશને હમણાં જ સારું થઈ જશે. મારા દીકરાને. અરે બા, આ તમે શું કરો છો? યશની છાતી પર ગરમા ગરમ શેક કરો છો? આ ફૂલ જેવા બાળકને મારી નાખવું છે તમારે? બહુ બેટા, છાતીમાં કફ છે. નાગરવેલના પાન રાખીને શેક કરવાથી કફ હમણાં છૂટો પડી જશે. તમે ચિંતા કરો માં. ચિંતા કરો માં એટલે શું? આ મારું બાળક બીમાર છે અને ડોક્ટરને બોલાવવાને બદલે તમે ડોસી વાયદા કરો છો. બંધ કરો તમારા આ ઉપાય. ડોક્ટરને હું જ બોલાવું છું. ડોક્ટરને બોલાવવાની કઈ જરૂર નથી. શેક કરવાથી હમણાં કફ છૂટો પડી જશે. લાવો, મારા દીકરાને હું જ લઈ જાઉં છું. કરુણા, અરે આગા ખસો, કીધું ને. કાઢી મુખેથી કોળિયા, મુખમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેર યુગળશો નહીં. હે રામ, તમને ડોક્ટરે આરામ કરવાનું કીધું છે ને? સુઈ જાઓ હાલ. બેટા સાગર, હા બા. તારા બાપુજીને ઠીક નથી તો ડોક્ટરે દવા લેવાનું કીધું છે. લાવ બા, દવા લેતો. તમારે ઓફિસે જવાનું મોડું નથી થતું? તમે ઓફિસે જાઓ, દવા હું લઈ આવીશ. બહુ બેટા, તારા બાપુજીની તબિયત બહુ ઠીક નથી. દવા જલ્દી લાવજો. દવા લાવવાની કોઈ જરૂરત નથી. દવાના ખોટા ખર્ચા કરાવો છો. ક્યાં ગયા તમારા દેશી ઉપચાર? ડોસાને હળદરનો ફાકડો આપી દો એટલે મટી જશે. દવા લાવવા વાળા નો જોયા હોય તો ગંગા, તું ચિંતા ન કર. અરે હા, તો અમસ્તું થોડી ઉધરસ અને તાવ છે. વહુ બેટાની વાત સાચી છે. હું સાજો થઈ જઈશ. જા, તું જઈને સુઈ જા. લાખો કમાતા હો મા બાપ જેથી ના કર્યા. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. વાવ, યશ કેમ દેખાતો નથી? કેમ? વહુ બેટા, આજ સવારથી આખા ઘરમાં ક્યાંય યશ દેખાતો નથી. અને તું તો જાણે જ છે ને કે યશને જોયા વિના, એની સાથે વાતો કર્યા વિના, એને રમાડ્યા વિના અમને ચેન નથી પડતું. ક્યાં ગયો છે અમારો દીકરો યશ? યશ તેના નાનાને ત્યાં વેકેશનમાં ગયો છે.
1 મહિના પછી આવશે. 1 મહિના પછી? 1 મહિના પછી? પણ બેટા, યશને મોકલતા પહેલા અમને પૂછવું તો જોઈતું તું ને. મારા દીકરાને ક્યાં રાખવો, ક્યાં મોકલવો, એ બધું મારે તમને પૂછીને કરવાનું. અમે એમ નથી કહેતા, અમે કીધું યશ ક્યાં છે. તમે તમારું કામ કરો. યશ ક્યાં છે, કેમ છે, સાગર ક્યાં છે, કેમ છે. મારો અને સાગરનો તો કેળો જ નથી મુકતા. આખો દિવસ કચ 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 કચ. અરે યસ બેટા, તું કેમ રોવે છે દીકરા? ઓ બેટા, કાંઈ નથી થયું. રસ્તામાં અકસ્માત થતા રહી ગયો. હાય હાય, મારા દીકરાને કઈ વાગ્યું તો નથી ને? ના હો બેટા, એને કાંઈ નથી થવા દીધું હો. કાંઈ નથી થવા દીધું? જુઓ તો ખરા, એનો હાથ છોલાઈ ગયો છે. પણ છે ને પણ શું? એને મારી નાખવો છે? હું કે દિવસની જોઉં છું તમે ને બા એની પાછળ પડ્યા છો. ખબરદાર જો હવેથી એને હાથ અડાડ્યો છે તો. વહુ બેટા યશ તો અમને જીવથી પણ વાલો છે. બેટા, એને કઈ થાય ને એ પેલા તો ભગવાન પાસે અમે મોત માંગી લઈએ. તમે મોત શું માંગતા હતા? આવા લાગણી વેડા બતાવીને મારા યશને તમારો હેવાયો કરવો છે અને મારાથી દૂર કરી નાખવો છે. એક નાના અમતા છોકરાને નથી સાચી શકતા. બહુ બેટા, જે હાથથી સાગરને ઉછેરીને મોટો કર્યો છે ને, એ હાથથી જ અમારા વાળા યશને રમાડું છું. એ હાથથી જ તમારે એને મારી નાખવો છે. કરુણા! અરે આ તમને પગમાં લોહી નીકળે છે. હે ભગવાન! સાગર, જુઓ તો ખરા, આ તમારા બાપુજી એક તો યશને એક્સિડન્ટ કરાવીને આવ્યા અને માથે જતા આખા ઘરમાં બૂમ બરાડા કરે છે. મલા જો રાખો ઓ બેટા, બૂમો હું નહીં, તમે પાડી રહ્યા છો. બાપુજી, કરુણા, આવડી નાની અમથી વાતને આવડું મોટું સ્વરૂપ શું કામ આપો છો? યશને કાંઈ નથી થયું. વાહ દીકરા વાહ! દીકરાને વાગ્યું છે કે નહીં એની તમને બંનેને ફિકર છે. અને આ ઘરડા ઉંમર લાયક બાપનો પગ લોહી લુહાડ છે, એની તને કાંઈ ચિંતા નથી બેટા. પણ બેટા, હું જીવતો છું ને ત્યાં સુધી યશનો વાળ પણ વાંકો થવા નહીં દઉં. તો મારા દીકરાને વાગ્યું જ ન હોત. તો તમારું કહેવાનું શું છે? અમને યશ વાલો નથી. તમને યશ કેવો વાલો છે ને એની મને ખબર છે. યાદ છે જેદી યશ બીમાર હતો તેથી ડોક્ટરને બોલાવવાને બદલે તમે એની છાતી પર શેક કરતા હતા. પણ વહુ બેટા, ઘરમાં દેશી ઉપચાર થઈ શકતો હોય તો ડોક્ટરને બોલાવવાની શી જરૂર? તેદીથી મને ખબર છે કે તમારે બેને ભેગા મળીને એને મારી નાખવો છે. હે ભગવાન! બાપુજી, તમારા જૂના રીત રિવાજોથી તો હવે હું કંટાળી ગયો છું. બસ બેટા બસ, હવે તો હાથ થાય છે બેટા. આજે તો વાતનો ફેસલો આવી જ જવો જોઈએ. ફેસલો? શેનો ફેસલો બેટા? બાપુજી, સાગર, તમે ચૂપ થાઓ. આજે કા ઘરમાં હું અને યશ રહીશું અથવા તો તમારા બા બાપુજી? નક્કી તમારે કરવાનું છે. બાપુજી, જો વાત એમ છે કે બસ બેટા બસ, વધારે કાંઈ કહેવાની જરૂર નથી બેટા. સમજી ગયો, હું બધું સમજી ગયો બેટા. જિંદગીની સમી સાંજે કદાચ હા ઘડી જોવાની બાકી હતી. બેટા અમે તો એમ જ ઈચ્છીએ છીએ
કે ભગવાન તમને બંનેને અને યશને ખૂબ સુખી રાખે બેટા. તમે ખૂબ સુખી થાવ. ગંગા, ઈશ્વરને કંઈક જુદું જ મંજૂર છે. હું જાઉં છું ગંગા. ઉભા રહ્યો, હું પણ તમારી સાથે આવું છું. પણ ગંગા, તું મારી સાથે ક્યાં ક્યાં રખડીશ, ક્યાં ક્યાં ભટકીશ ગંગા? ગંગાનું તો સર્જન જ પર્વતમાંથી થયું છે. ગંગા પર્વતમાંથી જ વહે છે. જ્યાં જ્યાં પર્વત ત્યાં ત્યાં ગંગા. અરે ગંગા, તારા પર્વતના કાંડામાં હજુ જોર અને હૈયામાં હામ છે. ચાલ, ફરી એકવાર જીવનની શરૂઆત શૂન્યમાંથી કરીએ. ચાલ ગંગા, આવજે બેટા. ભગવાન તમને બંનેને ખૂબ સુખી રાખે. બહુ બેટા, મારા યશનું ધ્યાન રાખજે બેટા, ધ્યાન રાખજે. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. એ યમી માય આંખને ભૂલીને ભીજવશો નહીં.
જમવાના પૈસા ભાઈ. અરે દાદા તમારા પૈસા ન હોય. વાહ વાહ મારા પ્રભુ વાહ, તારી એ લીલા આકળ છે હો. પોતાના એ તો પારકા બનાવી દીધા, પણ તું જુદા જુદા રૂપે અમારી સાથે જ છે ભગવાન, અમારી સાથે જ છે. ભૂલો ભલે આમ ચિંતા ન કર ગંગા, જો બધું આ માટે બધા વિચાર ન કર ગંગા. મા બાપ અરે આપણો સાગર તો શ્રવણ જેવો છે. અરે કરુણા, અરે અરે કરુણા પણ આપણી દીકરી જેવી જ છે. ગંગા, હા તો આપણા કોઈ કરેલ કર્મોના ફળ હશે. સમય જશે ને, સૌ સારાવાના થઈ જશે ગંગા. આપને ભૂલશો નહીં, એ મા બાપને ભૂલશો નહીં. ગંગા, હે ભગવાન, સંભાળો. આ શું થયું? આ શું થયું? હે ભગવાન, બચાવો, કોઈ છે, કોઈ તો મદદ કરો, બચાવો મારા પતિને, મદદ કરો ભાઈ, કોઈ છે, કોઈ છે, મદદ કરો ભાઈ, મદદ કરો, મારા પતિનો જીવ બચાવો, મારા પતિનો જીવ બચાવો ભાઈ. હલો, હા હલો, વાહ બેટા, તારા બાપુજી, તારા બાપુજી. પાછું ઘરમાં આવવું લાગે છે. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા મળશે બધું, એ માતા પિતા મળશે નહીં. પલ પલ પુનિત એ ચરણની કદી ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર જેના, એ હવે સરસો નહીં. તારા દાદાની અંતિમ ક્રિયા કોઈ સામાજિક સંસ્થાએ કરી નાખી, અને તે જ સેવાભાવી લોકો મને આ વૃદ્ધાશ્રમમાં મૂકી ગયા. અજાણી વ્યક્તિઓ દ્વારા અમે બંને મરી ગયા છીએ તેવા સમાચાર ઘરે મોકલી દીધા. હયાત માતા પિતાની છત્ર છાયા, વાલપના બે બોલ બોલીને નિરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી, ગંગા જળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને તમે સાચા હૃદયથી એક ક્ષણ માટે ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરી બહુ મારા મા બાપને ભગવાન સમજીને એની પૂજા કરતો,
ફટશે એને કે જેણે જન્મ આપનારને જાકારો આપ્યો. બા, હું તમારા પર થયેલ એક એક અત્યાચારનો બદલો લઈશ. બા, આજે હું તમને વચન આપું છું કે તમારા જ ઘરમાં પૂરી ઇજ્જત અને માન સન્માન સાથે હું તમને પાછા લઈ જઈશ. હા બા. ના, હવે મારે ત્યાં નથી આવવું. ના બા, એ ઘર પર તમારો પેલો અધિકાર છે. હા બા. હું પણ તમને વચન આપું છું અને વિશ્વાસથી કહું છું કે તમારા પર થયેલા અત્યાચારનો હું બદલો લઈશ. એણે તમને અહીંયા લેવા જરૂર આવવું પડશે. અને બા, એક એક જણાએ અહીં આવીને તમારા પગમાં પડી તમારી માફી માંગવી જ પડશે બા. હા બા, હા. યશ, હું જાણું છું કે તારા હૃદયમાં એક મોટો વજ્રઘાત પડ્યો છે. અફસોસ, અફસોસ. જ્યોતિ, જ્યોતિ, મારું મન માનવા માટે તૈયાર નથી કે જે મા બાપને હું ભગવાનનો દરજ્જો આપું છું, હું એમને ભગવાન ગણી ઇજ્જત આપું છું, પ્રેમ આપું છું, એ જ મા બાપે એમના મા બાપની આવી હાલત કરી. શું 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 એને એના મા બાપની કિંમત નહીં હોય? અફસોસ, અફસોસ જ્યોતિ. હું આવા મા બાપને ભગવાનનો દરજ્જો આપી બેઠો. યશ, દુઃખી ન થા. તારી લાગણીઓને હું સમજુ છું કે મા બાપને તું કેટલા ચાહે છે, અને દાદા દાદી, અરે એમને તો તું ન જોયા છતાં કેટલો પ્રેમ કરે છે. યશ, હું જાણું છું. એ જ વાતનું તો દુઃખ છે જ્યોતિ. હું જે દાદા દાદીને મૃત્યુ પામેલ સમજતો, એ જીવિત છે ને મૃતાશ્રમમાં કોઈની દયા પર જીવે છે. જ્યોતિ, મારા દાદા દાદી કોઈની લાગણી અને પ્રેમ માટે તરસે છે. યશ, મા બાપની કિંમત તો અમારા જેવાને હોય, અને જેને મા બાપ છે એને તો એની કિંમત જ નથી. જે મા બાપ નાનપણમાં આપણી આંગળી પકડી અને ચાલતા શીખવાડે છે, જ્યારે એ જ મા બાપને આપણી જરૂર પડે છે ત્યારે આપણે તેમને તર છોડી દઈએ છીએ. યશ, હું તારી મિત્ર છું, તારી જીવન સંગીની છું. તારા દરેક દુઃખ અને સુખમાં તારી સાથે રહેવા ઈચ્છું છું. યશ, હવે તારે નક્કી કરવાનું છે કે તારે શું કરવાનું છે. હા યશ, તારે નક્કી કરવાનું છે. આ તું શું વાત કરે છે યશ? તું એક અનાથ છોકરી સાથે લગ્ન કરવા માંગે છે? આ શક્ય નથી યશ. માં જ્યોતિ, જ્યોતિ સારી છે અને સંસ્કારી છે. માં સંસ્કારી? મા બાપ વગરની છોકરીમાં સંસ્કાર ક્યાંથી હોય યશ? એ છોકરીની નજર આપણી મિલકત ઉપર છે યશ. માં જ્યોતિ અનાથ છે પણ શું? મેં તને કીધું ને, એ છોકરી મારા ઘરની વહુ ક્યારેય નહીં બને. તું પણ સાંભળી લે. જ્યોતિ આ જ ઘરની વહુ બનશે અને તું જ એને પોખીશ. ના, એ શક્ય નથી યશ. જ્યોતિને મારા ઘરની વહુ તરીકે હું ક્યારેય નહીં પોખું. તું નહીં પોખે તો પણ જ્યોતિ આ જ ઘરમાં આવશે, કંકુ પગલા કરશે અને આ જ ઘરની વહુ બનશે. એ અનાથ અને અસંસ્કારીને મારા ઘરમાં ક્યારેય પગલા નહીં પાડવા દઉં. આ તો મારું અપમાન છે.
સંસ્કાર સંસ્કાર તો લોહીમાં હોય. મારા માતા પિતા ખૂબ જ ખાનદાન અને સંસ્કારી હતા, જેના સંસ્કાર અમારા ભાઈ બહેનમાં છે. જ્યોતિ, જ્યોતિ તું દુખી ના થા. અરે જેને પોતાના સંસ્કાર વિશે ખબર નથી એને બીજાના સંસ્કારની શું ખબર પડે? પણ માતા પિતાના આશીર્વાદ વિના આપણે લગ્ન કરીશું? અરે જ્યોતિ, માતા પિતાના આશીર્વાદની આપણે શી જરૂર છે? અરે જે માતા પિતાના આશીર્વાદ શબ્દના અર્થની નથી ખબર, એ માતા પિતાના આશીર્વાદ લઈને શું આપણે સુખી થવાના હે? જેના પોતાના મા બાપ જીવે છે અને એ મા બાપની જિંદગી એમણે વૃદ્ધાશ્રમમાં વિતાવે એવું કર્યું છે, એ મા બાપના આશીર્વાદ લેવા છે. જ્યોતિ, આપણે ભગવાનના મંદિરમાં લગ્ન કરીશું અને ભગવાનના આશીર્વાદ લઈશું. ભગવાનના. પહેલા હવે રજા આપ, સાથે આશીર્વાદ પણ આપ. આજે આજે તારી બેન એક નવો સંસાર માંડવા જઈ રહી છે. બેન, હું તો તારાથી નાનો, હું તને શું આશીર્વાદ આપું બેન? બેન, મારી ઈચ્છા તો તને ધામે ધૂમે લગ્ન કરી અને વિદાય કરવાની હતી, પણ ભાઈ, આપણે વિચારીએ છીએ કાંઈ અને થાય છે કાંઈ. દીપક, સંજોગો એવા બન્યા કે અમારે આ રીતે લગ્ન કરવા પડ્યા. બેન, આ તે કેવી વિદાય? ન લગ્નના ગીતો, ન શરણાઈના સુર, ન જાનૈયા, ન માંડવ્યા. ભાઈ, કોયલો મારા વિદાયના ગીતો ગાશે, આ મોરલાઓ શરણાઈના સુર રેલાવશે અને સ્વર્ગેથી આપણા માતા પિતા આશીર્વાદ આપશે. બેના, અતારો ભૈલો એકલો પડી જશે. ના પહેલા મારા માડી જયા વીરા, તારી આ બેન તને ક્યારે એકલો નહીં પડવા દે, ક્યારેય નહીં ભાઈ. યશ! હાય ડેડ, હાય મોમ. જો હું લગ્ન કરીને આવ્યો. યસ, તું આ શું કરીને આવ્યો? લગ્ન કરી આવ્યો. મોમ, તું અમને પોંખીશ નહીં? ના, એ ક્યારેય નહીં બને. યશ, મેં તને કીધું તું ને કે આ અનાથ ઘરની છોકરી મારા ઘરની વહુ ક્યારેય નહીં બને. એક મા બાપ વગરની છોકરીમાં સંસ્કાર શું હોય? સંસ્કાર? માં, તમે સંસ્કારની વાત કરો છો? ખબરદાર જો તે મને માં કીધું છે તો. છોકરી, તે મારા દીકરાને મિલકત માટે ફસાવ્યો છે ને? મિલકત? સાંભળ્યું છે કે તમારી પાસે ખૂબ મિલકત છે અને એનું તમને ખૂબ અભિમાન છે. હા, અભિમાન? છોકરી, તે મારું અભિમાન ક્યાં જોયું છે? હું તને પોખીશ તો તું ઘરમાં પ્રવેશ કરીશ ને? યશ,
આ તે કઈ ઉઠવાનો ટાઈમ છે? મોમ હજી તો 11 જ વાગ્યા છે. તો તારી સંસ્કારી વહુને ઉઠીને કઈ કામકાજ કરવાનું કે નહીં? મોમ જ્યોતિ અહીંયા કામ કરવા નથી આવ્યો. તો તું અમને વહુ આવવાનું કોઈ સુખ જ નહીં. આમાંય આખી જિંદગી ઢસરડા જ કર્યા છે. અને હજી વહુ આવ્યા પછી પણ અમે ઢસરડા કરવાના? મોમ જ્યોતિ થોડી થાકી ગઈ છે, એ આરામ કરે છે. તારી વહુરાણીનો આરામ પૂરો થાય તો કેજો, અમને દર્શન આપે. મારે જોવું છે કે એને ઘરકામ કે રસોઈ કરતા આવડે છે કે નહીં. હું કહી દઉં હો મોમ, જ્યોતિને નથી ઘરકામ આવડતું કે નથી રસોઈ કરતા આવડતી. હો તો એ મહારાણીને બહાર આવવા દે. એને ઘરકામ કરતા તો હું જ શીખવાડીશ. મોમ તમને પણ કોઈએ ઘરકામ કરતા શીખવાડ્યું હશે ને? યાદ આવે છે? ઓકે ઓકે. જય શ્રી કૃષ્ણ. મારી બેન જ્યોતિ ક્યાં છે? કેમ? શું કામ છે? આજે રક્ષાબંધન છે, મારી બેન પાસે રાખડી બંધાવવા આવ્યો છું. આવો ભાઈ, બેસો. ઉભો રે. તારી બેન ઘરમાં નથી. તો હું તેની રાહ જોઈ શકું છું? આવી ગયો અનાથ બેનનો અનાથ ભાઈ રાખડી બંધાવા. ખબરદાર જો મારી બેનને અને મને અનાથ કહ્યા છે તો. યાદ રાખ કે તું અમારા ઘરમાં ઊભો છે. ઊંચા અવાજે બોલવાની તારામાં હિંમત કેમ થાય? જેવી બેન એવો જ ભાઈ. તારી બેનના સંસ્કારના નમૂનાની અમને ખબર છે. દેવી જેવી મારી મોટી બેન પર કોઈ લાંછન ન લગાડતા, નહીં તો એ મારાથી સહન નહીં થાય. આહાહા, આયવો મોટો સમજાવવા વાળો. તું મને સમજાવીશ? તારી બેનને તો મારે સમજાવવાની છે. બસ, મારું નામ દીપક છે ને મારી બેનનું નામ જ્યોતિ. સંભાળીને રાખશો તો ઘરને રોશન કરશું, અને છંછેડશો તો બારીને ભસ્મ કરી દઈશ. આપણા ફેમિલી ડોક્ટર આવતા જશે. રાજને હમણાં સારું થઈ જશે. ડોક્ટરને બોલાવવાની કોઈ જરૂર નથી. ખોટા ઇન્જેક્શનો આપે રાખશે અને ગજવા ભરે રાખશે. આ તો જરા આમ તો હવામાન બદલાયું એનો તાવ છે. હમણાં સારું થઈ જશે. પણ જો તો ખરી, એને કેટલો બધો તાવ છે. મારા રાજને કંઈક થઈ જશે તો? કેમ? મૂડી કરતા વ્યાજ વધુ વાલું લાગ્યું? હાથ નહીં લગાડતા મારા દીકરાને. એની માં એની કાળજી લેવા માટે બેઠી છે. જો તો ખરી, કેવી બાઈ છે. સાસુ સામે જીભાજોડી કરે છે. કેમ? તમે પણ ક્યારેક કોઈની સાથે આવું વર્તન કર્યું હશે, યાદ આવે છે? રાજ કેમ દેખાતો નથી? કેમ? આજ સવારથી જ રાજને શોધું છું, ક્યાંય દેખાતો નથી રાજ. રાજ એના મામાના ઘરે ગયો છે. મામાને ઘેર? હા. કેમ? મામાના ઘરે મોકલતા પહેલા મારે કોઈની રજા લેવાની છે? એક તો મામા છે મારા દીકરાના. મામા ભાણેજ વચ્ચે ખૂબ સારો પ્રેમ છે નહીં? હા, મામા અને ભાણેજ વચ્ચે ખૂબ જ પ્રેમ છે, પણ સાચો અને મતલબ વિનાનો. મતલબ વિનાનો? હા, કદાચ તમે પણ કોઈની સાથે ક્યારેક મતલબ વિનાનો સંબંધ રાખ્યો હશે. યાદ આવે છે? યશ બેટા, જો તો ખરા, તારા પપ્પાની તબિયત વધારે ખરાબ છે. ડોક્ટરને બોલાવી આવ ને બેટા. મારે ઓફિસ જવાનું મોડું થાય છે, મને જવા દે, મારે ખૂબ કામ છે. આજે તારા પપ્પા કરતા તારા કામનું મહત્વ વધી ગયું છે બેટા. મમ્મી, આજે પૈસા કમાવા ખૂબ જરૂરી છે. હા, દુનિયામાં સ્ટાઇલ અને સ્ટેટસ જળાવવા માટે પૈસો જરૂરી છે અને બધા એ જ કરે છે. અને પપ્પાની તો તબિયત થોડી ખરાબ છે, આરામ કરશે એટલે ઠીક થઈ જશે. કરુણા,
એમને જવા દે, મને હમણાં ઠીક થઈ જશે. યશ, પૈસા કમાવાની આંધળી દોટ મૂકી છે. જોજે દોટમાં ક્યાંક પડી ન જતો. પૈસા કમાવાના નશામાં તો ક્યાંક તારા મા બાપને ન ભૂલી જતો. પપ્પા, તમે પણ પૈસા કમાવાની દોટમાં ક્યારેક કોકને ભૂલી ગયા હશો? યાદ આવે છે? યશ, નાલાયક, તારા પપ્પા સામે બોલે છે. કમ સે કમ ડોક્ટરને ફોન તો કર બેટા. મમ્મી, પપ્પાની તબિયત એટલી ખરાબ નથી કે પ્રાઇવેટ ડોક્ટરને બોલાવવા પડે. તું એમને સિવિલ હોસ્પિટલમાં દેખાડી દે. જો તો ખરા, તારા પપ્પાની તબિયત ક્યાંક વધારે ખરાબ થઈ જશે. એમને સાદો તાવ આવ્યો છે, થોડોક વધશે, મરી નહીં જાય. યશ, संतान थी सेवा चाहो, संतान छो सेवा करो. संतान थी सेवा चाहो, संतान છો સેવા કરો. જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. આપણે એવાથી કેવા પાપ કર્યા હશે કે આજે આ દિવસ જોવો પડ્યો. આપણે ખરેખર કોઈની હાથેડી દુભાવી હશે. આ યશ આપણો આવો ન હતો. જ્યારથી જ્યોતિ આ ઘરમાં વહુ બનીને આવી છે, ત્યારથી મારો દીકરો યશ શ્રવણમાંથી શેતાન બની ગયો છે. આપણા અને આપણા દીકરા વચ્ચે ઝઘડા કરાવે છે. શાંત થા, શાંત થા કરુણા, શાંત થા. માં, હું તો અહીં મા બાપનો પ્રેમ મેળવવા આવી છું, નહીં કે ઝઘડા કરવા માટે. માં, મેં જે પણ કંઈ કર્યું એ ફક્ત તમારી આંખો ઉગાડવા માટે, એટલા માટે કે આપણે જે કર્મ કરીએ છીએ તે ભોગવવા જ પડે છે. માં, યશ, કહી દે માને કે હકીકત શું છે. પપ્પા, મમ્મી, ધ્યાનથી સાંભળો. તમે જેના ફોટા ઉપર સુખડના હાર ચડાવો છો એ દાદીમાં એટલે કે તમારા માં જીવે છે. બેટા, ક્યાં છે મારી માં? તું અમારી મજાક તો નથી કરતો ને? મેં અને જ્યોતિએ તમારા પર કરેલા અત્યાચાર તમને સાચી દિશામાં લઈ આવવા માટેનો પ્રયત્ન હતો. અમે બાને વચન આપેલું હતું, અમે તમને માન સન્માન સાથે ઘેર લાવશું. હાલ દીકરા, હાલ આપણે એને જઈને માન સન્માનથી ઘરે લઈ આવીએ. માં, હું તો ઈચ્છું છું કે તમે પોતે જ જઈને બાને લઈ આવો. તે આપણા છે, છતે સંતાને તેઓ વૃદ્ધાશ્રમમાં રહે છે. મમ્મી, પપ્પા, જાઓ જલ્દી, બાને લઈ આવો તમે. હાલ દીકરા, હાલ જલ્દી. ચાલ બેટા, જલ્દી મને ત્યાં લઈ જા. માફ કરી દેજો મને બા. બા, હું તમારી ગુનેગાર છું, મને માફ કરો બા. બા, મને તો એમ કે હું મરી ગઈ એમને?
અરે હું ને તારા બાપુજી તો તેથી મરી ગયા જેથી તારો જન્મ થયો. કોને કેશ માં? હું કોઈની માં નથી. અરે નાલાયક ભૂલી ગયો. અમે ઘરેથી નીકળતા હતા તો તું રોકવા માટે આડોય નતો પડ્યો. અરે તારા બાપુને તો તારામાં શ્રવણ દેખાતો હતો. અરે ગયા ત્યાં સુધી તો તારા બાપુજી એમ કહેતા હતા, આમાં મારા દીકરાનો કાંઈ વાંક નથી. મારો દીકરો તો સોનું છે, સોનું. બા વાક બધો મારો છે. બા સજા કર્યું હોય મને કરો. સજા કરવા વાળી હું કોણ? બા તેવું પસ્તાઈ રહ્યા છે. બા, અને જ્યારે પશ્ચાતાપનું ઝરણું વહે છે ત્યારે તો પથ્થર પણ પીગળી જાય છે. અને તમે તો માં છો. છોરું કછોરું થાય. બા અમને માફ કરી દો માં. બા, મારા માતા પિતાને એમની ભૂલ સમજાઈ ગઈ છે. બા, એમને તમે માફ કરી દો. બા, બા, તમે મોટા થઈને જો એમને માફ નહીં કરો ને, છતે દીકરે તમે આ વૃદ્ધાશ્રમમાં રહેશો તો બા, દરેક શહેરમાં, દરેક ગામમાં, દરેક ઘર વૃદ્ધાશ્રમ થઈ જશે. દરેક ઘર ઘરડા થઈ જશે. બા, એમને માફ કરી દો. અરે આ વૃદ્ધાશ્રમ તો મારા દીકરાઓનું ઘર જ છે. અહીંયા રહેલા ઘરથી તરછોડાયેલા મા બાપને પૂછી જો. દુનિયાની કોઈ પણ જગ્યા કરતા અમે અહીં સુખી છીએ. ફક્ત જરૂર છે તો અમને લાગણી અને હું, એ જ્યોતિ અને શ્રવણ જેવો યશ અમને પરમ સુખની યાત્રા કરાવે છે. બા એ જ્યોતિએ જ અમને નવી દ્રષ્ટિ આપી છે. અમારા ધન દોલત અને સમાજના દમરૂપી અંધારાને દૂર કર્યા છે. બા, જેમ તમે અને બાપુજી તમારા દીકરાના મોંમાં આંધળા હતા ને, એમ હું પણ મારા માતૃત્વમાં આંધળી થઈ હતી. ફરક એટલો જ હતો કે હું મા બાપ સમાન સાસુ સસરાની સેવા ન કરી શકી. બા, હવે તો એમને માફ કરો. બા, હવે તો એમને માફ કરો. બા હવે ઘરે હાલ. બા હા બા, વહી ગયેલા સમય અને તમે ભોગવેલા દુઃખનું પ્રાયશ્ચિત કરવા અમને સેવાનો મોકો આપો. બા, અમે તમારા ગુનેગાર છીએ. અમને પાપ ધોવાનો મોકો આપો. બા, ભગવાનના ઘરે જઈને શું જવાબ આપશું? બા, બા, અને મારા માતા પિતા વતી હું તમારી માફી માંગુ છું. બા, બા, તમે ઘરે ચાલો. એમને માફ કરી દો. બા, અને તમારા ઘરને તમે સંભાળો. બા, ઠીક છે, કાલે તારા બાપુજીની તિથિ છે. કાલે તેડવા આવજો. હું આવીશ. માત પિતાનો ખજાનો ભાગ્યશાળીને મળી. 68 તીરથ એના ચરણમાં, બીજા તીરથ ના કરશો. સ્નેહની ભરતી આવીને ચાલી જાશે પલમાં. પછી કિનારે છીપલા વીણી શું કરશો? હયાત હોય ત્યારે હૈયું એનું ઠારજો. પાન ઘરમાં વસંત આવે એવો વ્યવહાર રાખજો. પંચભૂતમાં ભળી ગયા બા પછી ચાલ, હું તને તેડવા આવ્યો છું. બા 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 ચાલ. બા ચાલ. બા હા બા, સવારના સૂરજ ઉગવાની રાહમાં અમે આખી રાત આંખનું મટકું નથી માર્યું. બા જુઓ બા, તમારો યશ તમને તેડવા આવ્યો છે. હા બા, બા, હા. ચાલો બા. અને બા, જ્યોતિ તમારી ઉંમરે ઊભી
રાહ જોવે છે. બા તમારા ઘરે ચાલો. બા તમારું સ્વાગત કરવા માટે અહીં રાહ જોઈને ઊભી છે. બા બા તમારા ઘરે ચાલો બા. બા 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 કાળની થાપટ લાગશે, અલવિદાએ થઈ જશે, પ્રેમાળ હાથ તમારા પર પછી કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તોય વાત્સલ્ય લાવો નહીં મળે. પછી દીવાન ખંડમાં તસવીર